દાહોદ શહેરમાં એક અત્યંત આઘાતજનક ઘટના સામે આવી હતી, જેમાં 25 વર્ષીય યુવાન ડોક્ટરે અગમ્ય કારણોસર આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી. છેલ્લા 2 દિવસથી ગુમ થયેલા ડોક્ટર ભાર્ગવ ઉમેશભાઈ રોઝનો મૃતદેહ શહેરની કાળી તળાઈ નજીક આવેલા ગરનાળામાંથી મળી આવતા તબીબી આલમ અને પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. મળતી વિગતો અનુસાર 25 વર્ષીય ડોક્ટર ભાર્ગવ રોઝ છેલ્લા 2 દિવસથી રહસ્યમય રીતે ગુમ થયા હતા, જે અંગે પરિવારજનો દ્વારા શોધખોળ કરાઈ હતી. તે દરમિયાન કાળી તળાઈ પાસેના ગરનાળામાં એક યુવાનનો મૃતદેહ હોવાની જાણ થતાં પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો. તપાસ કરતા આ મૃતદેહ ગુમ થયેલા ડોક્ટર ભાર્ગવની હોવાનું બહાર આવ્યું હતું. પ્રાથમિક તપાસમાં જણાયું છે કે ડોક્ટરે પોતાના હાથના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે કાપા મારીને આ આત્યંતિક પગલું ભર્યું હતું. એક ભણેલા ગણેલા અને આશાસ્પદ તબીબે કયા સંજોગોમાં આટલું મોટું પગલું ભર્યું તે હજુ સુધી જાણી શકાયું નથી. ઘટનાની જાણ થતાં જ પોલીસે મૃતદેહનો કબજો મેળવી તેને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. 25 વર્ષીય પુત્રના મોતના સમાચાર સાંભળતા જ પરિવાર ભાંગી પડ્યો હતો અને સમગ્ર વિસ્તારમાં ગમગીની છવાઈ ગઈ હતી. દાહોદ પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી આપઘાત પાછળના કારણો શોધવા માટે વિસ્તૃત તપાસ શરૂ કરી છે. રિપોર્ટર રાહુલ ગારી.